હવે આ લઈને તે લેશે. અડકો દડકો રમાય અહીંયા બ્રેક ટાઈમમાં. ભાઈ ભાઈ ડેનું મળીએ ડેનું હો. બાય બાય મળીએ. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો અત્યારે ગાઈઝ હું રેડી થઈ ગયો કારણ કે એક બેડ ન્યૂઝ છે કે આજે મારે કોલેજ જવું પડશે કારણ કે અત્યાર સુધી હમણાં બધી રજાઓ આવી એટલે હું ઘરે રહું એટલે કોલેજ જવાનો બહુ જ કંટાળો આવે મને હાલ. તો પણ હવે જવું તો પડશે જ કોલેજ, એના સિવાય કોઈ બીજો કોઈ ઓપ્શન હોય નહીં. એટલે હાલ હું મસ્ત રહીને રેડી થઈ ગયો. અને ગાઈઝ જે સરનું આજે લેક્ચર ભરવાનું હોય અને એ સરનું લેક્ચર 12 વાગે એટલે મેં કીધું કંઈ નહીં, શાંતિથી જવાય. અને હાલ દેખો 10 વાગ્યા એટલે હું હાલ મસ્ત રેડીને થઈ ગયો કે મેં કીધું નહીં મસ્ત રેડી થઈ જાઉં, હું મારું એડિટિંગનું બધું કામ પતાવી દઉં કારણ કે આવતા આવતા મને 4 વાગી જશે. દેખો હા ઇન્જેક્શન ખાઈને આવ્યો આર્યો કાલ ઇન્જેક્શન. હા ઇન્જેક્શન ખાઈને આવ્યો ને તું કાલ? હા તો આ ખણ ખણીઓ હા એ કેવું કે ભાઈ ખણ ને એટલે એને ખણી લોહી કાઢી દીધું કાનમાં અને પછી ત્યાં ખણ એટલે પછી રોવ જ ના દુખાય એટલે 2 પગ બાંધીને લટકાઈ દો. મમ્મી સાચું કહું હું તો લટકાઈ દો 2 પગ બાંધીને. શરદી તો થઈ લે જ છે હજી સુધી ભાઈ ના. કાલ રાતે ખણી રોતું હતું તે હું એના જોડે ઊંઘ્યો પગ પકડીને. હા ખણી હું અવાજ કરતો હતો, રોતો હતો એટલે મેં એને પગ પકડીને એના જોડે ઊંઘ્યો. હું તો સુઈ ગયો. અડધો કલાક પછી એ છટકીને જતો રહ્યો. હું તો મારે જોડે એને રેવ તો ધ્યાન રાખો પણ ત્યાં તો મારે કામ કરવા વાસણ ઘસવા પાછળ જવું પડે. હા એટલે ગાઈસ આજે મમ્મી લોકો જાય વિસનગર ગામડે એટલે ડેનીને લઈને જવાના કારણ કે મારા કોલેજ અને દીદી જોબ ઉપર જવાનું એટલે ડેનીને કોણ રાખે એટલે મમ્મી કહે કે હું લેતી જ જઉં એને મારા જોડે. એટલે ડેનો જતો રહેશે આજે રાતે. એના અમે ત્યાં જ ગમ હો એ મોટું ઘર ખરી ને એટલે મોટું ઘર ને ત્યાં બધું એને જોવા મળે ને ગાય એને બિરાદરીને જોવા મળે ને અહીં કોઈ એને જોવા મળે જ ને કબૂતર સિવાય ઘરના જ જોવા મળે ખાલી. ઘરના જ જોવા મળે. અને હાલ ગાઈસ મમ્મી બનાવી રહ્યા નાસ્તામાં હાંડવો ચા. હા બટ હાંડવો તો કર પછી બેવું ચા ને લઈ. તો કઈ નહીં ગાઈસ હું હવે નાસ્તો કરવા બેસજો. મમ્મીએ હાંડવોને ઉતારી દીધો એટલે અને પછી હું મમ્મી 4 વાગે આવ્યો. પપ્પાએ ગાઈસ હવે જાય દુકાને એટલે બધા હવે જતા રહેશે. મમ્મી અને ડેની બેનને એકલા ઘરે. મમ્મી તમે બે એકલા? કઈ નહીં ગાઈસ હું નાસ્તો કરી લઉં. નાસ્તો કર્યા પછી બેગ ને બધું ભરી દઉં. અહીંયા ગાઈસ 11:15 થઈ ગયા હા અને મેં કીધું કે હવે નીકળું કારણ કે પહોંચતા મને 15 મિનિટ થશે એટલે એક્ઝેક્ટ 12 વાગે પહોંચી અને લેક્ચર હ 12:10 જતા તો થઈ જશે 12:10 એટલે મેં કીધું કે હું બેગ પેક અને રેડી થઈ જાઉં. દેખો એમ મોજું જોઈને શી ખબર આને મોજાથી એવું એલર્જી હ. મોજું જઈને એવું કાયું થાય ને આર્યો દેખો. એ નહીં મોજું નહીં લેવાનું. મોજો લઈ લીધો. દેખો હે ખાલી એક મોજો લીધો ને તો એ ને હું બીજો પહેરીને તો બીજો લેશે. હવે આ લઈને તો એ લેશે. હવે આ લઈને તો લે હવે આ લે. અહીંયા રમવાનું ઓમથી ઓમ લે. ગમે ત્યારે કોલેજ જવું ને અને મોજા પહેર્યું ને એટલે એ પહેરવા જ નહીં દેતો. એ તે એને આપ્યું હોય ને તો આ એરિયો મોજા લેવા આવશે મારા. એને મોજા ગમે હ. બીજું કોઈ નહીં ગમતું, બસ મોજા લાવ. એ ફાડવા નહીં, એ તારું રમ મારું ના પેલું કર. હા એ એર્યું રમ. હાલ નહીં રમવાનો ટાઈમ જા આગું. હાલ મારે જવાનું હ. એટલું હેરાન કરે ને કે અમારા ઘરની અંદર આવી મસ્તી ખોર અમે બધા કરતા. ટાઈમ હતો કે હું મસ્તી ખોર હતો, હવે આ ભાઈ મસ્તી ખોર.
બધા મેર્યુરામાં મોજું ના રહેતું મારો. ચલો ગાઈસ હવે નીકળીએ કારણ કે 11:15 થઈ ગયા એટલે. મમ્મી હું જઉં જય શ્રી કૃષ્ણ જય અંબે. હા 4 વાગતા આવી જાય. તો ફાઇનલી ગાઈસ હું અહીંયા કોલેજમાં આવી ગયો અને હાલ બ્રેક ચાલુ નહીં એટલે કોઈ દેખાતું નહીં અને 12 તો ઓલરેડી વાગી ગયા અને 12 ને 10 લેક્ચર અમારા તો ફટાફટ હવે જવું પડશે. તો દેખો ગાઈસ અહીંયા લેબમાં આવી ગયા એ લેક્ચર કરવા માટે. અડકો દડકો રમાય અહીંયા બ્રેક ટાઈમમાં. હજી છેલ્લી વાર કર અડકો દડકો ચાલ. આ બચ્ચા સુધી ચાલે આર્યું અડકો દડકો. બધાના હાથ વાઈટ સફેદ થઈ જાય પછી બધા આમાં કરવાનું પછી ચકી ચકી મારા હાથ હેડો જો હેડો લેક્ચરમાં હેડો. સાહેબ જોશે તો મારવા લેશે કે અડકો દડકો. સાહેબ જોઈને કે યાર શું કરે અડકો દડકો રમવા આવી ગયા. ગાઈસ હું ફાઇનલી છૂટી ગયો અને રસ્તામાં દૂધી લઈને આવ્યો કેમ કે મમ્મીનો ફોન આવ્યો હતો કે દૂધી લેતો આવજે. મેં કીધું હા લેતો આવું દૂધી. હવે ખબર નહીં મમ્મી રાતે હું બનાવવાની કે એને દૂધી મંગાવી. ફાઇનલી હું ઘરે આવી ગયો ને મમ્મી હાલ વાત કરે મોટી દીદી જોડે. હા તા માટે જ લઈને આવ્યો. શું લાવ્યો એનો ભાઈઓ શું લાવ્યો બેટા? હા શું લાવ્યો? દાંતમાંથી બહુ વાસ મારે. લે ખા લીમડાની હોટી. ગાઈસ દેખો અત્યારે 3:45 થઈ ગયા. એમાં થયું હતું કેવું કે અમે ભણતા હતા સાહેબ પ્રોજેક્ટર ઉપર બધું ચલાવતા હતા સમજાવતા હતા અને વચ્ચે લાઇટ જતી રહી અને પ્રોજેક્ટર એને બંધ થઈ ગયું એટલે સાહેબે કીધું કે કંઈ નહીં કે જ્યાં સુધી કે તમે બોર ના થયો ત્યાં સુધી હું ભણાવું ભાઈ તમને છોડી દઈ. એટલે ભાઈ સાહેબે અમને છોડી દીધા કે જાઓ કે પ્રોજેક્ટર ઉપર તો કે ચાલુ નહીં થાય એટલે હું તમને બતાવું એ કેવી રીતના બધું પીપીટીને. એટલે પછી વહેલા છોડી દીધા એટલે હું વહેલા ઘરે આવી ગયો. તો ગાઈસ હવે કપડાં બદલીને મસ્ત ચીલ મારું હું કારણ કે એટલી ઊંઘ આવતી હતી ને ત્યાં બપોરે ખાધા પછી તો જે ઊંઘ આવે કોલેજમાં અને હું અહીંથી નાસ્તો કરી ગયો હતો વ્યવસ્થિત હાંડવો નહીં ખાઈ ગયો હતો મમ્મી બનાવ્યો હતો એટલે જે ઊંઘ આવતી હતી એ જોરદારની ઊંઘ આવતી હતી. એટલે કંઈ નહીં હું કપડાં બદલીને પછી સૂઈ જ જઈએ. ડેનીને દવા નખાશે આવા દવા. ડેની જવાનું હોય ગાઈસ ગાંધીનગર મોટી દીદીના ઘરે વેકેશન કરવા જવાનું એ રહ્યું. એને વેકેશન ના કરવાનું હોય. હા રેડનેસ થઈ ગઈ ઓછી. તો એ ગાઈસ મમ્મીએ બનાવ્યા હા મુઠિયા. હું દૂધી લઈને આવ્યો તો એના અને ચા બનાવીએ મુઠિયા ચા. ખાસા બધા બનાવ્યા મમ્મી તે. દીદી માટે લઈ જવાના ને એટલે બધા. હેડે ખાવા ચલો પપ્પા હેડો ખાવા. મની પ્લાન્ટમાં ઓફિસ જોઈને આયા. મની પ્લાન્ટમાં કેટલી દુકાનો એક માળે કેવી રીતે 75 દુકાનો. એક માળે 75 દુકાન. 12 માળ. હે હા અને 12મા માળે ધાબુ કેવું બનાવ્યું ખબર હે? ચાઇનાના જેવું પેલું કાચના ફ્લોરિંગ વાળું. તમે નીચે હેડો ને નીચે જો તો ચક્કર આવે. એ કાચ ટુકર ની ચાઇના નહીં આવતું. હા હોવા કર્યા ને ત્યાં બનાવેલું આવું કાચનું. આ તો આટલું આમ હું રીસર પર નીચે કાચનું લોખંડની મજબૂત ગડડો રે કાચ ટુકર. પણ તમને પગ મુકતા બીક લાગે નીચે જોવા તો કાય ગેમ મરી ગઈ. રાકેશ કાકા કે બંધ હતું અત્યારે રાત્રે બંધ થઈ જાય સવારે. એટલે એવી રીતના તમને જવા નહીં દેતા હોય નીચે કંઈક પહેરાવતા હશે. ના કશું જ નહીં રીસર હેડો. કારણ કે કેવું ખબર એ કાચ ઉપર હેડો ને એટલે બહુ એ વજન પેલા માપે અને નીચે તમારે પેલું બીક નહીં પણ તમે ત્યાં જાઓ ને એટલે વજન અને પેલું તમારા પગ નીચે કંઈક પહેરાઈ દે બૂટ નીચે. હા એટલે તમારે જે વેટ હોય ને પેલું બેલેન્સ રહે. હા નહીં તો ધડમ કરીને તૂટી શકે બહુ ઓવરલોડ થાય તો.
એસી આવે લાગે. શું દવા ખવડાવી દીધી ને હા દવા બધું એને આલી મેં દીધી કીધું મારા નહીં આવું કે કાચું પર હેડું નહીં. કેવું તો ચાચી જમીન કેવું દેખાય બાબા. ના માનની ચાકી ભાઈ પપ્પાને ચખાડ હા, લે હા લેજો લે પૂર્વી હેડ શાંતિ જઈએ છીએ શું કરવાનું પેટ નાખવો. હજુ ઓછું છે લાજે પૂર્વી મમ્મી તું હર વખતે ચા બનાવે ને હર વખતે ગોળ ઓછો ને ઓછો હોય જ છે કાકા ગોળમાં માપ ના રે ખાંડમાં પણ મમ્મી આ સુધીનો તાર રેકોર્ડ કે મમ્મી તે ગમે ત્યારે ચા બનાવી મને ચાખવા આપી કે પપ્પાને તારા ગોળ માપ રે ખાંડમાં માપ રે. ગોળ ઓછો જ હોય તારા થોડો એટલે મમ્મી હવે તું ચા બનાવે ને એટલે અમને ચાખ્યા પહેલા તારા ગોળ નાખી દેવાનું થોડું એ નહીં પણ હું તો ગોળ નાખું છું અરે વચ્ચે તો જે ચા બનાવી હતી કશું જ નહીં ગોળ નહીં મને એમ થાય કે આવું પીવું. ના મુકતા નહીં હો કેવડી આવું ઈડિયા એવું ના. ના કે બધું સારું બનાવે પણ ચા તો નહીં ચાખતી ને એ એને ચા છૂટી ગઈ હોય ને એટલે એને ચા ને હવે પીતી નહીં મમ્મી કારણ કે ચા ના પીવે ને એટલે એને બહુ જ પ્રોબ્લેમ થતી હતી માથું ને ચડી જતું હતું માંડ ચા છોડાઈએ એના જોડે ભાઈ ડેનું ભાઈ મળીએ ડેનું હો બાય મળીએ હાચવીને જજો ને પહોંચીને ફોન કરજો જય શ્રી કૃષ્ણ જય અંબે તો ગાઈસ ફાઇનલી મમ્મી પપ્પા ડેની ને લોકો ગયા એટલે હવે ઘરની અંદર એકલું લાગશે કારણ કે આમ તો ડેની હોય એટલે મસ્તી આમથી આમ કરતો હોય નહીં દીદી હવે એકલું લાગશે અઠવાડિયું છોકરું જતું રહ્યું ને અમારે એ હોય એટલે હલ્લો હોય એટલે 5 મિનિટે અમે બધા ડેની કરીને બૂમો પાડતા જ હોઈએ અને એ મસ્તી કાઢતો જ હોય અમારા જોડે એટલે આવા એક અઠવાડિયું પછી અમે મળીશું પણ એક અઠવાડિયા સુધી બહુ ખરાબ હાલત થશે ઘરની અંદર હશે નહીં ને તો એકલું લાગશે કોઈ મસ્તી કરનારું હશે નહીં કેમ કે અમે બહુ મસ્તી ખો રહી રહ્યો આમ ટાઈમ ક્યાં જતો રહે ખબર ના પડે તમને એટલે એ ગયો વેકેશન કરવા મોટી દીદીના ઘરે પછી ત્યાંથી આવશે ને એટલે મોટી દીદીને એમ લાગશે કે એમને એકલું લાગે કેમ કે ગમે ત્યાં જાય ને તમારો ટાઈમ ક્યાં જતો રહે તમને ખબર ના પડે તો કંઈ નહીં આવા બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું અને જો ગાઈસ તમને આજનો બ્લોગ ગમો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને કમેન્ટની અંદર કહી દેજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો મળીએ કાલના બ્લોગની અંદર બાય ગુડ નાઇટ ટેક કેર